મનથી ભાંગી પડેલાને એક મિત્ર જ સાચવી શકે સાહેબ, બાકી આ સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે. અમુક લોકો એવા પણ મેળવ્યા છે મેં, જે મારી પાસે કંઈ ન હતું છતાં મારી સાથે હતા. જે લોકો પોતાના મનને કાબૂમાં નથી રાખી શકતા, એમનું મન જ એમનો સૌથી મોટો શત્રુ છે. બધાને બીજી તક મળવાનો હક છે, પણ એ જ ભૂલ બીજી વાર કરવા માટે નહીં. સાહેબ, જીવનમાં પોતાની જાતની કોઈ બીજા સાથે સરખામણી ના કરો, ક્યારેય ખુશ નહીં રહી શકો. કમાવાવાળાને ખબર હોય કે પૈસા કેમ કમાવાય છે, બાકી બેસીને ખાવાવાળા તો પૈસાને હાથનો મેલ સમજે છે. પોતાની જવાબદારી જ મહત્વની હોય છે સાહેબ, બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા. કોઈ પણ સંબંધને ત્યારે જ સાચો માનજો જ્યારે એ તમારા નિષ્ફળ ગયા પછી પણ ટકી રહે. સંબંધ મોટા નથી હોતા સાહેબ, સંબંધને સાચવનારા મોટા હોય છે. બીજાની ખુશીમાં ખુશ થતા શીખો. ભગવાન તમને ખુશ કરવામાં જરા પણ વાર નહીં લગાડે. રહેવું હોય તો હંમેશા તૈયારીમાં રહેવું સાહેબ, કેમ કે માણસ અને મોસમ ગમે ત્યારે બદલી જાય છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કેમ કે આ દુનિયા શાબાશી અને ઘા ત્યાં જ આપે છે. જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે. થોડું ખુશ રહેવાનું શીખો જિંદગીમાં. આજે પુસ્તકોનો હાથ પકડી લો, કાલે કામ માટે કોઈના પગ નહીં પકડવા પડે. સમયસર કદર કરવાનું શીખી જજો સાહેબ, કેમ કે જિંદગી અને અમુક લોકો ફરીથી નથી મળતા. માનો છો કે ઊંચાઈઓ પર ચડવું અઘરું છે સાહેબ, પણ ત્યાં ઉપરથી નજારો પણ કંઈક અલગ જ હોય છે. સાહેબ, આ જિંદગી મોજ મજાથી જીવી લેજો, કારણ કે દરરોજ સૂર્ય તો ઢળે છે, પરંતુ અનમોલ જિંદગીનો એક દિવસ પણ ઢળે છે. સાહેબ, ચાલવાનું શરૂ કરશો તો ચોક્કસ આગળ વધશો, ઊભા રહેશો તો મંજિલ દૂર જ રહેવાની. મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને ગુજરાતી કડકડાટ આવડવાનો ગર્વ છે. હરખનો હિસાબ ના હોય સાહેબ, અને જ્યાં હિસાબ હોય ત્યાં હરખ ના હોય. અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઈચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતો હોય. મિલકત એટલી જ હોવી જોઈએ કે માણસ મરણ પથારીએ હોય ત્યારે છોકરા ડૉક્ટરને બોલાવે, વકીલને નહીં. મનમાં જીતવાની આશા હોવી જોઈએ સાહેબ,
નસીબ બદલાય કે ના બદલાય, પણ સમય ચોક્કસ બદલાય છે. ઘણા વર્ષોના અંતે ખબર પડી, ખુશ રહેવા માટે લોકોને ઇગ્નોર કરવા પડે છે. પરિણામની પરવાહ ન કરો સાહેબ, મહેનત કરવાની પણ એક અલગ મજા હોય છે. પરિસ્થિતિ ચાહે ગમે તેવી વિકટ હોય, જો હૈયું મજબૂત હશે તો જીત તમારી જ થશે. પસંદ એને કરો જે પરિવર્તન લાવે, બાકી પ્રભાવિત તો મદારી પણ કરી લેતા હોય છે. જીવનમાં એવા લોકોથી હંમેશા માટે દૂર રહેવું સાહેબ, જે તમારા હોવા છતાં તમારા નથી. તૂટવા આવેલો સંબંધ ફરીથી જોડાઈ જશે સાહેબ, બસ એકવાર શાંતિથી વાત કરી તો જુઓ. ખૂબ ટૂંકું પરંતુ ખૂબ જ સાચું. આપણો સ્વભાવ જ આપણું ભવિષ્ય છે. લો ફરી સવાર થઈ ગઈ અને જવાબદારી સવાર થઈ ગઈ. પથ્થરની કિંમત ત્યારે જ સમજાય સાહેબ, જ્યારે રસ્તા પર તમને 4 કૂતરાઓ ઘેરી લે. કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે, બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ. સાહેબ, હંમેશા આપણા વિચાર એવા રાખો કે સામેની વ્યક્તિને વિચારતા કરી દે. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.